ધાનેરા તાલુકાના વિડગામના જનનાયક બિરસા મુંડા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન. શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પહેલ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વિડગામમાં આદિવાસી સમાજે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. લાઇબ્રેરીનું ઉદ્ઘાટન શ્રી અશ્વિનભાઈ ચૌહાણ, આઈજી, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જેલ વિભાગ ગુજરાત, શ્રી ડીએમ બોમડિયા સાહેબ, શ્રી કેસરભાઈ ભીલના હસ્તે રિબિન કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી. રીડિંગ લાઇબ્રેરી વિડગામના આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સમાજના દીકરા દીકરીઓને શાંતિપૂર્ણ અને અભ્યાસલક્ષી વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા, શાળા કોલેજના અભ્યાસ અને સ્વઅભ્યાસમાં વધુ પ્રગતિ કરી શકે. ગામના આગેવાનો દ્વારા અશ્વિનભાઈ ચૌહાણ સાહેબને ફુલહાર સાફો પહેરાવી સાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું. અશ્વિનભાઈ સાહેબે જણાવ્યું કે વિડગામના વિદ્યાર્થીઓ માટે વધુ અભ્યાસ માટે 9, 10, 11, 12 ધોરણ શૈક્ષણિક સ્કૂલ વિશેષ સુવિધાવાળી હોસ્ટેલ વિડગામમાં બનશે. લાઇબ્રેરીના સ્થાપક એડવોકેટ અશોકભાઈ ટી રાણા એડવોકેટ સાહેબે જણાવ્યું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીવે છે તે ત્રાડ મારશે. શ્રી ડીએમ બોમડિયા સાહેબ, કાર્યપાલક એન્જિનિયર શ્રીમાન ડોક્ટર હેમરાજ રાણા, કેસરભાઈ ભીલ, જોઈન્ટ સેક્રેટરી અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દિલ્હી, પીજે રાણા સાહેબ, સરકારી વકીલ દેવભૂમિ દ્વારકા રામુભાઈ, સરકારી વકીલ ડીસા, રમેશભાઈ છગનજી ઘટાડ, સરપંચ વીડસરા લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા. લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે લાઇબ્રેરીના સહયોગી દાતાઓનું સાલ ઉઢાડી પુષ્પાર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ તેમજ યુવાનો તેમજ સમાજના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા. વીડ ગામની અંદર તમારા માર્ગદર્શન અને આપના સહયોગ દ્વારા એક શૈક્ષણિક સંકુલ બને એવા પ્રયત્ન જો થાય તો આ સમાજ આપનો ઋણી રહેશે. તેમને મને કીધું કે બીજા જ દિવસે તમે આવી જાઓ. હું ને અશોકભાઈ ગામ બધી મળવા ગયા, કેમ કે મારું પણ આ મોસાળ છે અને મોસાળનો ઋણ અદા કરવાનો એક અવસર કદાચ મળશે મને, કે જે પણ કરવાનું થાય આપણે એક ગામની ભૂમિ પર જઈને ગામના લોકોને સાથે રાખીને અને આપણે એ જે થતું હોય આપણે શૈક્ષણિક સંકુલ માટે કરીશું. ખરેખર આવી વિચારધારા બહુ જ ઓછા લોકો અમે જોઈ છે અને ખરેખર આપણે અશ્વિનભાઈ ચૌહાણ માટે તાળીઓનો જોરદાર ગણતર કરીએ કે આવા ભામાશા, આવા દૂરદ્રષ્ટિવાળા વ્યક્તિ એમને ખબર છે મારા સમાજનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી બને અને એમણે તન મન ધનથી આપણી સાથે રહીને ગામના લોકોને સાથે રાખીને એ સપનું જે આપણે બધા સેવી છે વર્ષોથી એમાં સાર્થકતા આવે અને સપનું પરિપૂર્ણ થાય તે દિશામાં ભગીરથ પ્રયત્ન કરવા માટેની આપણને ખાતરી આપી છે. બાળકો અત્રે ઉપસ્થિત છે. પોલીસમાં કેટલાને આવવું છે તો એના માટે શું કરવું પડે? ભણવું પડે કે નહીં? ભણવું પડે. તો તમે બધા ભણશો કે નહીં? હા, ભણશો તો આગળ જવાય. ના ભણે તો ગામમાં ખેતી કરવી પડે, હે ને? કરવી પડે ને? તો છોકરાઓ જો એટલો બધો ઉત્સાહ બતાવતા હોય તો વડીલોની શું ફરજ છે? કરશો કે નહીં? એક છોકરું જો આપણા 2 ઘર ફાયદો કરે તો ભણાવશો કે નહીં? તો હું તો આટલું જ કહેવા આવ્યો હતો ખાલી. જો અમારો ખાસ અહેવાલ ઇન્ડિયા લાઈવ ગુજરાત ન્યૂઝ પર. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગ્રામીણ વિસ્તારના યુવાનોએ મોટા શહેરો તરફ દોટ મૂકવી પડતી હોય છે. શહેરોમાં મળતી લાઇબ્રેરી અને વાતાવરણ ગામડામાં દુર્લભ હોય છે, પરંતુ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વીડ ગામે પરંપરા તોડી છે. ગ્રામજનોએ એકતા બતાવી ગામમાં જ આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે. લાઇબ્રેરીનું નિર્માણ એકલવ્ય યુવા સંગઠનની ટીમ દ્વારા જયંતિભાઈ રાણા, મહાદેવ રાણા દ્વારા તમામ લાઇબ્રેરી બનાવવામાં સહયોગ રહ્યો. વીડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શિવાભાઈ કાળમા અને તેમના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.